આજે આપણી ગૌશાળાની મુલાકાત આવી નાના નાના સબસ્ક્રાઇબર જય માતાજી મિત્રો. આજે આપણા ભાઈબંધ હવારમાં કામે લાગી ગયા અને એ કામ હતું આઈસીયુ વોર્ડમાં કુલર પહોંચાડવાનું. તો 2 કુલર ટ્રેક્ટર ઉપર રાખ્યા અને આપણા ભાઈબંધ લઈ લીધું રાંઢવું કે હવે હું થાકી ગયો છું, હવે મારાથી સહન નથી થતું ભાઈ. વાત તો સહી છે. પછી મેં ડ્રાઈવરને કીધું કે હવે ટ્રેક્ટર ચાલુ કરીને ટ્રાય કરો. મારે ટ્રાય. અરે વાહ, ટ્રેક્ટરમાં 2 કુલર લઈ પહોંચી ગયા આઈસીયુ વોર્ડમાં. 2 કુલર તો આપણે ટ્રેક્ટરમાં લઈ આવ્યા, પણ આ 2 કુલર તો જો એ તો એની રીતે આવી ગયા. આ તો ટાર્જન છે. પછી ફટાફટ આવવું પડ્યું આપણે આપણી ગૌશાળા, કારણ કે આપણી ગૌશાળા આવ્યા હતા આપણા સબસ્ક્રાઇબર મિત્રો. પછી મિત્રો પાસે થોડું કામ કરાયું અને આપણે કામ પૂરું કર્યું. નીણનું કામ ઓકે કરીને આ બંને ભાઈઓને કીધું કે આવવા દો હવે. પછી આવી ગયા આપણે આપણી વાછડિયું પાસે. વાછડિયું પાસે આવીને આપણે ઘણી બધી આપણી ગૌશાળાની વાતો કરી. અમુક વાતો આપણે ભૂલી ગયા હતા પણ મિત્રોને યાદ હતી. હવે આપણે આવી ગયા હતા ગૌશાળાથી ઘરે આવી આપણે મિત્રોને બતાવી સુરભી, સુમન, ધોરીનો. પછી તો ધોરીના પાસે થોડી વાર ઊભીને વ્યવસ્થિત ડિટેલમાં એને ચેક કર્યો. તો ધોરીનો તો સારામાં સારા માર્કે પાસ થઈ ગયો. પછી આપણે ફરી પહોંચી ગયા ગૌશાળા અને ગૌશાળા ગાયો બધી જો નીણ ખાઈને શાંતિથી બેસી. ત્યાં બંને ભાઈઓને જવાનો સમય થઈ ગયો તો ફરી એકવાર રાઉન્ડ મારી લીધો આખી ગૌશાળામાં. આ બંને ભાઈઓ આપણી ગૌશાળાની મુલાકાત આવ્યા એમ તમે બધા પણ આવતા રહેજો, કેમ કે મુલાકાત કરવા કોઈ પણ આવે એટલે આપણે ખૂબ મજા આવે. અને આજના દિવસની હવે હું રજા લઈશ, તો લાઈક, કોમેન્ટ, શેર ભૂલાય નહીં.